નમસ્તે મિત્રો, રાધે રાધે। આ ખાસ દિવ્ય જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ અમે ભગવાન સૂર્યને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ। હે ભગવાન, જે કોઈ પણ આ વિડિયોને સૌથી પહેલા લાઇક કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તેમના જીવનમાં ક્યારેય ધન, ખુશી અને આનંદની કમી ન રહે। તેમના ઘર હંમેશા આશીર્વાદ અને સમૃદ્ધિથી ભરેલા રહે। કોઈ પણ મુશ્કેલીમાં તમારી કૃપા હંમેશા તેમની સાથે રહે। મિત્રો, યાદ રાખો કે સાચા ભક્તો એ છે જે સૂર્યદેવનો આદર કરે છે અને તમારા જીવનમાં જે કંઈ સારું થાય છે તે તમારી શ્રદ્ધા અને શ્રદ્ધાને કારણે થશે। મિત્રો, સમય હંમેશા એકસરખો રહેતો નથી, પરંતુ આજે ભગવાન સૂર્યદેવની કૃપા અને શક્તિ દ્વારા તમારા ભાગ્યમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે। તમે ઘણા જીવનકાળથી જે ખુશીની રાહ જોઈ રહ્યા હતા તેના દરવાજા ખુલી ગયા છે। તમારા જીવનનો સૌથી મોટો સમાચાર આવવાનો છે અને આ શુભ સમાચાર એટલા અદ્ભુત હશે કે તે તમારી આંખોમાં આનંદના આંસુ લાવશે। જ્યારે હૃદયથી પ્રાર્થના સાચી હોય છે, જ્યારે શ્રદ્ધા અટલ રહે છે, ત્યારે સૂર્યદેવ પોતે પણ તેમના આશીર્વાદના દરવાજા ખોલે છે। આજે 4 દૈવી શક્તિઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમને એવી ઊંચાઈઓ પર લઈ જશે જ્યાં પહોંચવાનું તમે ફક્ત સ્વપ્ન જ જોયું હશે। આ 4 શક્તિઓ આ દુનિયામાં દુર્લભ માનવામાં આવે છે। પ્રથમ, આશ્ચર્યજનક સૌભાગ્યના દરવાજા ખુલશે જે તમારા જીવનમાં સંપત્તિની નદીઓ લાવશે। બીજું, અણધારી મદદ અને સારા સમાચાર મુશ્કેલ સમયમાં ચમત્કારિક સાબિત થશે। ત્રીજું, દુનિયાનો દરેક ભય, અવરોધ, દુશ્મન અને અવરોધ આપમેળે તમારી સમક્ષ શરણાગતિ સ્વીકારશે। અને ચોથું, સાચો પ્રેમ, સંબંધોમાં અતૂટ વિશ્વાસ અને સમગ્ર પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ ઉભરી આવશે। આ ફક્ત એક સામાન્ય દિવસ નથી, પરંતુ એક સુવર્ણ ક્ષણ છે જ્યારે તમારા ભાગ્યની રેખાઓ ફરીથી લખવામાં આવી રહી છે। સૂર્યદેવના આશીર્વાદિત ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી રહેશે નહીં। આજે તમારા ઘરમાં ખુશીઓ આવશે જે વર્ષો સુધી રહેશે અને તમારા પરિવારના દરેક સભ્યના સ્મિતમાં કાયમી ચમક ઉમેરશે। આ તે સમય છે જ્યારે તમારા ભૂતકાળના સંઘર્ષો, મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ સૂર્યની જેમ અદૃશ્ય થઈ જશે। ભગવાન બાલાજી મહારાજના આશીર્વાદ આજે ખાસ કરીને તમારી સાથે છે। તેમની કૃપાથી તમારા જીવનમાં સૌથી મોટું પરિવર્તન થવાનું છે। તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમે તેમની આગળ નમન કરશો। દેવી લક્ષ્મીના આશીર્વાદ આજે તમારા જીવનમાં એક મહાન ચમત્કાર પણ લાવશે। લાંબા સમયથી ચાલતી નાણાકીય મુશ્કેલીઓ, દેવા, લોન અથવા નાણાકીય મુશ્કેલીઓ સંપૂર્ણપણે સમાપ્ત થવાના છે। તમારા ઘરમાં સમૃદ્ધિનો વરસાદ થશે, દરેક ખૂણાને સંપત્તિથી ભરી દેશે। તમે વર્ષોથી જે લોટરીનું સ્વપ્ન જોયું છે તે આજે શરૂ થઈ શકે છે। સંપત્તિના નવા સ્ત્રોત ખુલશે। તમને કોઈ જૂનું રોકાણ પાછું મળી શકે છે અથવા અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે। પછી ભલે તે તમારી નોકરી, વ્યવસાય હોય કે અન્ય કોઈ ક્ષેત્ર હોય, લક્ષ્મીના આશીર્વાદ ચારે બાજુથી વરસવાના છે। અને મિત્રો, ભગવાન કુબેર મહારાજની કૃપાથી આજે તમને સુખ, સમૃદ્ધિ અને સ્થિરતાનું વિશેષ વરદાન પ્રાપ્ત થશે। કુબેર માત્ર સંપત્તિ જ નહીં પરંતુ સન્માન, પ્રતિષ્ઠા અને કુટુંબનું રક્ષણ પણ આપે છે। તેમના આશીર્વાદથી તમારું ઘર શાંતિ, સુરક્ષા અને આનંદના કાયમી વાતાવરણથી ભરાઈ જશે। તમારા જીવનના માર્ગો એટલા સરળ અને સ્પષ્ટ થઈ જશે કે સૌથી ભયંકર અવરોધો પણ તમને સ્પર્શી શકશે નહીં। સૂર્યદેવના આશીર્વાદથી આજે તમને કેટલાક શુભ સંકેતો મળશે જેને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમને અચાનક સારા સમાચાર મળી શકે છે, કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે
અથવા કોઈ જૂના મિત્ર અથવા સંબંધી તરફથી નોંધપાત્ર ટેકો મળી શકે છે. એવું પણ શક્ય છે કે કોઈ વસ્તુની શોધ અચાનક પૂર્ણ થાય અથવા લાંબા સમયથી ચાલતું સ્વપ્ન અચાનક વાસ્તવિકતામાં ફેરવાઈ જાય. આ બધા શુભ સંકેતો આવનારા પરિવર્તનનો સંકેત આપશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં પણ નોંધપાત્ર ફેરફારો લાવશે. સાચા પ્રેમની શોધમાં રહેલા લોકોને જીવનભરનો જીવનસાથી મળી શકે છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં નવો વિશ્વાસ અને પ્રેમ ખીલશે. જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેઓ ગાઢ, મજબૂત અને વધુ સૌહાર્દપૂર્ણ બનશે. પરિવારમાં કોઈપણ ગેરસમજ અથવા અંતર પણ અદૃશ્ય થઈ જશે. સ્વાસ્થ્યની બાબતમાં તમને સૂર્યદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. લાંબી બીમારીઓ, માનસિક ચિંતાઓ અથવા છુપાયેલી સમસ્યાઓ સૂર્યના પ્રકાશથી દૂર થશે. તમારી ઊર્જા ઉભરાશે, તમારું મન ઉત્સાહિત થશે અને તમે પહેલા કરતાં વધુ તાજગી અનુભવશો. મિત્રો, યાદ રાખો કે આ દિવસ ફરી ક્યારે આવતો નથી. જો તમે આજના શુભ સંકેતોને ઓળખી લો અને સાચા હૃદયથી સૂર્યદેવ, બાલાજી મહારાજ, માતા લક્ષ્મી અને કુબેર મહારાજનું ધ્યાન કરો તો તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે. કોઈપણ અને શ્રદ્ધા એક નવી શરૂઆતનો આરંભ કરશે. પરિવારના સભ્યોમાં પ્રેમ, વિશ્વાસ અને એકતા વધશે. સ્વાસ્થ્ય માટે આ ખૂબ જ સારો સમય રહેશે. જેઓ વારંવાર બીમારીથી પરેશાન રહેતા હતા તેમના સ્વાસ્થ્યમાં નાટ્યાત્મક સુધારો જોવા મળશે. સૂર્યના કિરણો આજે તમારા શરીર અને મનને નવી ઊર્જાથી ભરી દેશે. તમારી આંખો, હાડકાં, બ્લડ પ્રેશર અથવા ત્વચા સંબંધિત કોઈપણ સમસ્યાઓ સવારે સૂર્ય નમસ્કાર અને સૂર્યને જળ ચઢાવવાથી દૂર થશે. સંતુલિત આહાર જાળવો. વધુ પડતો તળેલો ખોરાક, બહારનો ખોરાક અથવા મોડી રાત સુધી જાગવાનું ટાળો અને તમે ટૂંક સમયમાં તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો જોશો. હવે મિત્રો, આજે તમારી પાસે આવતી કોઈપણ તકનો લાભ લો. નસીબના દરવાજા દરરોજ ખુલતા નથી અને આજે તે તમારા માટે ખુલી ગયા છે. સફળતા દરેક બાબતમાં તમારી પાછળ આવશે, પછી ભલે તે નવું કામ હોય, નવું રોકાણ હોય, નવી ભાગીદારી હોય કે કોઈ મોટો નિર્ણય હોય. પરંતુ યાદ રાખો કે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. તમારા ડર, આશંકા અથવા અસલામતી સૂર્યદેવના પ્રકાશને સમર્પિત કરો. તમે જેટલું વધુ ભગવાનને યાદ કરશો, તેટલું ઝડપથી નસીબ તમને સાથ આપશે. જો તમે હજુ સુધી વિડિયો લાઇક નથી કર્યો કે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો તરત જ કરો. સૂર્ય ભગવાનના સાચા ભક્તો ક્યારે ભાગ્યનો સામનો કરતા નથી અને તમારી લાઇક્સ, સબસ્ક્રિપ્શન અને શેર ફક્ત તમારા ભાગ્યને જ નહીં પરંતુ તમારા મિત્રો અને પરિવારનું પણ ભાગ્ય બદલી શકે છે. ટિપ્પણીઓમાં રાધે રાધે લખવાનું ભૂલશો નહીં અને આજે ભગવાન સૂર્ય પાસે તમે શું માંગવા માંગો છો તે શેર કરો જેથી દૈવી શક્તિઓ તમારા સંદેશ સુધી પહોંચી શકે. કારણ કે હવે તમારા ભાગ્યના આગામી પાના ખુલવાના છે. તમે જે દૈવી ક્ષણની રાહ જોઈ રહ્યા છો તે નજીક છે, જ્યારે તમે તમારા જીવનમાં ચમત્કારોનો અનુભવ કરવાનું શરૂ કરશો. જ્યારે કોઈ સાધકની આધ્યાત્મિક સાધના પૂર્ણ થાય છે, જ્યારે કોઈ સાધક પોતાના દેવતાને વિચાર, શબ્દ અને ક્રિયાથી પ્રસન્ન કરે છે, ત્યારે બ્રહ્માંડ તેમને નમન કરે છે. આજે સૂર્ય ભગવાન, બાલાજી મહારાજ, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ તમારા જીવનનો માર્ગ બદલવાના છે. સવારના પહેલા કિરણો સાથે તમે તમારા જીવનમાં એક વિચિત્ર હળવાશ અને જોમ અનુભવશો. આ તે શક્તિ છે જે તમને સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સ્મિત કરવાનું શીખવશે. જૂના બોજ, નિરાશાઓ અને અવરોધો સૂર્યની જેમ ઓગળી જશે. આજે તમારી આસપાસની વ્યવસાયિક ભાગીદારી ધરાવતા લોકો માટે આજનો દિવસ ખાસ રહેશે. નફો અપેક્ષાઓ કરતાં વધી શકે છે. વધુમાં,
પ્રમોશન અથવા ટ્રાન્સફરની રાહ જોઈ રહેલા લોકોને આજે સારા સમાચાર મળી શકે છે. હવે ચાલો કેટલાક શુભ સંકેતોની ચર્ચા કરીએ જે તમારા માટે અત્યંત ફાયદાકારક છે. જો કોઈ પ્રાણી, ખાસ કરીને ગાય, કૂતરો અથવા બિલાડી, વહેલી સવારે તમારા ઘરના દરવાજા પર આવીને બેસે છે, અથવા જો અચાનક તમારા ઘરમાં ફૂલોની સુગંધ ફેલાઈ જાય છે, અથવા જો તમારી માતા, દાદી, પત્ની અથવા બહેન દ્વારા બનાવેલી પહેલી રોટલી ગાય અથવા પ્રાણીને આપવામાં આવે છે, તો સમજો કે ભાગ્યના બંધ દરવાજા ખુલવાના છે. આ એક સંકેત છે કે દેવી દેવતાઓના આશીર્વાદ તમારા ઘરમાં પ્રવેશ્યા છે. આ સમય દરમિયાન ઘરમાં દલીલો, કઠોર શબ્દો અથવા ઝઘડા ટાળો, તેના બદલે દરેકને પ્રેમથી ખવડાવો. આજે એક શુભ સંયોજન અથવા ગ્રહ સંરેખણ બની રહ્યું છે જે તમારી અંદર છુપાયેલી બધી સંભાવનાઓને બહાર લાવશે. જે કાર્યો તમે એક સમયે અશક્ય માનતા હતા તે સરળ બનશે. આજનો દિવસ નવા પ્રોજેક્ટ, ઇન્ટરવ્યૂ, મીટિંગ, પરીક્ષા અથવા કોઈપણ મોટા નિર્ણય માટે શુભ રહેશે. નસીબ અને મહેનતનો સંગમ તમારા માટે સુવર્ણ તક લાવશે. તમને અચાનક કોઈ એવી વ્યક્તિ પાસેથી મદદ મળી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. જો તમે લગ્ન કે બાળકો વિશે ચિંતિત છો, તો આજે ઉકેલ આવી શકે છે. સારા પ્રસ્તાવો આવી શકે છે, અને જેમના લગ્નમાં વિલંબ થયો છે તેઓ આગળ વધી શકે છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસ કરી રહ્યા છો અથવા તૈયારી કરી રહ્યા છો, તો તમને તમારા શિક્ષકો તરફથી આશીર્વાદ અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે, જે તમારા આત્મવિશ્વાસ અને પરિણામ બંનેને વધારશે. યાદ રાખો, દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમારા ઘરમાં સ્વચ્છતા, સુગંધ અને ખુશી જાળવી રાખો. આજે તમારા મંદિર અથવા પ્રાર્થના વિસ્તારમાં દીવો પ્રગટાવો, સાત્વિક ભોજન અર્પણ કરો અને તેને તમારા પરિવારના સભ્યોમાં વહેંચો. કોઈપણ લાંબા સમયથી ચાલી રહેલ વિવાદ, કોર્ટ કેસ અથવા પૂર્વજોની મિલકતનું વિભાજન આજે ઉકેલાઈ શકે છે. જો તમે ઘણા દિવસોથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો, તો તે આજે આવી શકે છે. આજે હંમેશા એક વાત યાદ રાખો, કોઈનું ખરાબ ન બોલો અને જરૂરિયાતમંદોને મદદ કરો. સૂર્ય ભગવાનને તાંબાના વાસણમાં પાણી, લાલ ફૂલો, ચોખા અને થોડી ખાંડની કેન્ડી અર્પણ કરો અને ઓમ ઘૃણી સૂર નમઃ. જો તમને કોઈ શુભ સંકેત દેખાય, જેમ કે લાલ ગુલાબ, સૂર્યપ્રકાશનું તેજસ્વી કિરણ, ઘંટડી કે શંખનો અચાનક અવાજ અથવા નાના બાળકનો હસતો ચહેરો, તો તેને નસીબ તમારા પક્ષમાં છે તેનો સંકેત માનો. આવા સમયે પહેલા ભગવાનનો આભાર માનો. તમારા માતાપિતા અને વડીલોના આશીર્વાદ મેળવો અને આનંદ તમારા આખા પરિવાર સાથે શેર કરવાનો સંકલ્પ કરો. યાદ રાખો, જેટલી વધુ તમે તમારી ખુશી અન્ય લોકો સાથે શેર કરશો, તેટલી વધુ ભગવાન તમને આશીર્વાદ આપશે. આજથી તમારા ઘરમાં સંપત્તિ, પ્રેમ, ખુશી અને સંતુલનની કોઈ કમી રહેશે નહીં. જે પણ મુશ્કેલીઓ કે સમસ્યાઓ તમને રોકી રહી છે તે આપમેળે અદૃશ્ય થઈ જશે. સૂર્ય દેવનું તેજ તમારા જીવનમાં કોઈપણ અંધકારને દૂર કરશે. જો તમે ભૂતકાળમાં ચિંતા, એકલતા, નાણાકીય મુશ્કેલીઓ અથવા કૌટુંબિક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો તે સમય સમાપ્ત થઈ ગયો છે. હવે ફક્ત ખુશીનો સમય છે. આવનારા સમયમાં તમને વારંવાર ચમત્કારિક સારા સમાચાર મળશે, પછી ભલે તે સંપત્તિ મેળવવાની હોય, તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરવાની હોય, સંબંધોમાં પ્રેમ હોય કે કોઈ મહત્વપૂર્ણ તક પ્રાપ્ત કરવાની હોય. જ્યારે પણ તમને લાગે કે બધું જ સ્થિર થઈ ગયું છે, ત્યારે સૂર્યદેવ તરફ જુઓ અને મનમાં કહો, હે ભગવાન, મને માર્ગદર્શન આપો, મને શક્તિ આપો અને તમારા આશીર્વાદ મારા પર રાખો. તમે જોશો કે દરેક સમસ્યાનો ઉકેલ તેની જાતે જ આવશે. તમારે ફક્ત 3 વાત યાદ રાખવાની જરૂર છે.
પ્રથમ, ભગવાન તરફથી મળેલી કોઈ પણ તક કે સંકેતને ક્યારે અવગણશો નહીં. બીજું, સાચા હૃદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ક્યારે ભૂલશો નહીં. અને ત્રીજું, તમારા પરિવાર, સમાજ અને જરૂરિયાતમંદો સાથે તમારી ખુશી શેર કરો. તમે જે નાનું પણ સારું કાર્ય કરો છો તે પણ આવનારા દિવસોમાં અનેક ગણું તમારી પાસે પાછું આવશે. દાન, સેવા અને પ્રેમનો માર્ગ એ ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ છે. હવે બીજું રહસ્ય શીખો. દરેક શુભ પ્રસંગ કે મોટા આનંદ પહેલા રાધે રાધે લખવાથી અથવા કહેવાથી તમારા માટે સૌભાગ્ય ખુલી શકે છે. ટિપ્પણીઓમાં રાધે રાધે લખવાનું ભૂલશો નહીં અને તમારી હૃદયપૂર્વકની ઈચ્છા વ્યક્ત કરો. આ તમારી શ્રદ્ધા અને ભગવાન વચ્ચેનો અતૂટ બંધન છે. જો તમે આ સંદેશ સાથે જોડાઓ છો તો આજથી દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો. ઓમ સૂર નમઃનો જાપ કરો અને સાચા હૃદયથી પ્રાર્થના કરો. બાલાજી મહારાજ, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરને નમન કરો અને વિશ્વ. આજે નિરર્થક દલીલોમાં સમય બગાડી શકાય છે, જેના કારણે દિવસના અંતે તમે ઉદાસ થઈ જશો. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારા પર શંકા કરી શકે છે, પરંતુ દિવસના અંત સુધીમાં તેઓ તમને સમજીને સ્વીકારશે. આજે તમારું સ્વાસ્થ્ય તમારા પરિવારમાં આનંદ લાવશે. વધુ સકારાત્મક વિચાર કરવા માટે તમારી જાતને પ્રેરિત કરો. આ ફક્ત તમારા આત્મવિશ્વાસને વધારશે અને તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક ઉત્સાહ લાવશે, પરંતુ ઈર્ષ્યા, ભય અને નફરત જેવી નકારાત્મક લાગણીઓને પણ ઘટાડશે. તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યને કારણે આજે કેટલાક નાણાકીય ખર્ચ થઈ શકે છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે જે પૈસા બચાવો છો તે આવા સમયમાં કામમાં આવશે. તમે મિત્રો સાથે સારો સમય વિતાવશો, પરંતુ વાહન ચલાવતી વખતે વધુ સાવધાની રાખો. જૂના મિત્રો સાથે જૂની યાદોને તાજી કરવાનો આનંદ માણી શકશો. તમે આજે ઊંડા વિચારમાં ડૂબી શકો છો, કેટલીક માનસિક રમતો રમી શકો છો અથવા ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરી શકો છો. આ દિવસ તમારા જીવનસાથી સાથે ઘનિષ્ઠ વાતચીત માટે એક ઉત્તમ તક આપે છે.